ભાવનગર શહેર કોંગ્રેસ પ્રમુખ લાલભા ગોહિલની ધરપકડના પગલે કોંગ્રેસની ચેતવણી, કોંગ્રેસના ઉમેદવારોના અપહરણ મામલે ફરિયાદ થતા મામલો ગરમાયો। કોંગ્રેસના મહાનગરપાલિકાના ઉમેદવાર ભાજપના ભારે પ્રેશરના કારણે અમરેલી જતા ઉમેદવારોના પરિવારે નોંધાવી હતી પોલીસ ફરિયાદ, જેમાં શહેર કોંગ્રેસ પ્રમુખ લાલભા ગોહિલના નામનો ઉલ્લેખ કરાતા પોલીસે લાલભા ગોહિલની કરી છે અટકાયત। લાલભા ગોહિલની પોલીસ દ્વારા અટકાયત કરી બાલ વિસ્તારના સનેશ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા। લાલભા ગોહિલની ધરપકડના પગલે રાજકીય ગરમાવો, કોંગ્રેસના આગેવાનોએ એસપીને રજૂઆત કરી કલેક્ટર કચેરી દોડી ગયા હતા। શહેર કોંગ્રેસ પ્રમુખની તાકીદે મુક્ત કરવા માંગ સાથે ઉપવાસ આંદોલન અને ભાવનગર બંધના એલાનની આપી છે ચીમકી। જે કે સિંગુદત્ત સાથે હિરેનભાઈની ભાવનગર। આપણે જાણીએ છીએ કે અત્યારે 2024ની મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણીઓ ચાલી રહી છે। ભારતીય જનતા પક્ષના આ જે ભ્રષ્ટાચારવાળો જે શાસન છે એનાથી લોકો ત્રસ્ત છે, એટલે લોકોને ખબર પડી ગઈ છે કે આ વખતે કદાચ કોર્પોરેશન હાથમાંથી વયું જશે। એ ભય નીચે ભારતીય જનતા પક્ષ સતત છેલ્લા 3 દિવસથી તંત્ર મારફત કોંગ્રેસના ઉમેદવારોના નોમિનેશન ફોર્મ રદ થાય, એની સ્ક્રુટિનીઓ થાય, લોકો ખૂબ હેરાન થાય અને ઉમેદવારો આમાં 4-5 દિવસ સુધી કાઢી નાખે એવું એક ષડયંત્ર રચ્યું। એ ષડયંત્રમાં તંત્રના અમુક અધિકારીઓને સાથે રાખ્યા। એ અધિકારીઓ છેલ્લા 3 દિવસથી બહુ જ પ્રયત્ન કરતા હતા। અનફોર્ચ્યુનેટલી સૌ ખોટી રીતે અમારા એક ઉમેદવારનું અરવિંદ પરમારનું ફોર્મ રદ કરવામાં આવ્યું છે। અમે એમાં હાઈકોર્ટમાં ગયા છીએ અને આવતીકાલે સવારે હાઈકોર્ટમાં હિયરિંગ છે। શક્ય છે કે એ ફોર્મ માન્ય રહી જાય એટલે પાછું ભારતીય જનતા પક્ષની આ જે આખી ગેમ છે એ ઊંધી પડે, એટલે પાછું એમણે આજે બીજા અમુક માણસોને ઉપાડી જઈ કોંગ્રેસના કાર્યકરોને, ઉમેદવારોને અને ફોર્મ પરત ખેંચવા માટેનો પેતરો બનાવ્યો હશે। એના ભાગરૂપે લોકોએ અમુક માણસોને ટાર્ગેટ કર્યા હશે। જે પૈકીના અમારા એક ઉમેદવાર ભાઈ ભરતભાઈ કાંબળ કરીને વડવા અ વિસ્તાર વોર્ડ નંબર 8 એના અમારા ઉમેદવાર છે, એની ઉપર કંઈક બહુ દબાણ કર્યું હશે ફોર્મ પરત ખેંચી લેવા માટે। પણ એ વ્યક્તિ લોકશાહીને વરેલા હશે, પ્રમાણિક માણસ છે અને એમની એવી ઈચ્છા હતી કે મારે જીતીને લોકોના કામ કરવા છે, લોકોના પ્રતિનિધિ તરીકે મારે ભારતીય જનતા પક્ષની સામે આવવું છે। એટલે આ લોકોની પૈસાની કોઈ નીતિને તાબે નહીં થયા હોય અને આ લોકોના દબાણને તાબે નહીં થયા હોય, પણ પોલીસવાળામાં બહુ દબાણ હોઈ શકે એટલે ક્યાંક બહાર વયા ગયા છે। મને ખબર નથી ક્યાં ગયા હતા કે શું થયું હતું એ, પણ એ દરમિયાન એમના ભાઈ કે જે એમની સાથે નથી રહેતા, સંયુક્ત કુટુંબમાં નથી, એમણે હિયરસે વાત ઉપરથી એમના ભાઈને પણ કોઈ એવી ચોક્કસ ખાતરી તો છે જ નહીં। ફરિયાદમાં આપણે જોઈએ છીએ કે જે ફરિયાદી છે, જે વિક્ટીમના ભાઈ, એમણે પણ સાંભળેલી વાત ઉપરથી ફરિયાદ કરી છે, હિયરસે ફરિયાદ છે, કોઈ ડાયરેક્ટ એવિડન્સ જ નથી। એક ફરિયાદ દાખલ કરીને એમાં કોંગ્રેસના શહેર પ્રમુખ મનોહરસિંહ ગોહિલ ઉર્ફે લાલભાને આરોપી તરીકે દેખાડ્યા। પોલીસે આવી ગંભીર બાબતમાં જ્યારે હિયરસે ઉપર ફરિયાદ આવી હોય એની પોલીસે ઇન્ક્વાયરી કરવી જોઈએ। એવા કાયદાઓ છે, નામદાર સુપ્રીમ કોર્ટ અને નામદાર અલગ અલગ હાઈકોર્ટોના જજમેન્ટ છે કે તમે ગંભીર ગુનાઓમાં કોઈને એરેસ્ટ કરતાં પહેલાં પ્રિલિમિનરી ઇન્ક્વાયરી કરો। એવી કોઈ ઇન્ક્વાયરી થઈ નથી અને સીધા જ પોલીસે મનોહરસિંહ ગોહિલને કંઈક એરેસ્ટ કર્યા છે બપોરના સમયે 4-5 વાગે। એટલે ક્યાં અજ્ઞાત સ્થળે રાખ્યા છે, કોઈ ગુનેગારને પકડવા હોય, કોઈ આરોપીને પકડવા હોય તો એની કાયદાકીય વિધિ છે, એ વિધિ પ્રમાણે કોઈ ધરપકડ થઈ નથી। અત્યારે તો 4 કલાકથી પોલીસ એમને લઈને ક્યાં આટા મારે છે બહુ કોઈને ખબર નથી। પણ અમારા પક્ષના આગેવાનો ભરતભાઈ બુધેલિયા, જયદીપસિંહ ગોહિલ અને બધા જ ચૂંટણી લડવાવાળા બધા જ અમારા ઉમેદવારો, પક્ષના સંગઠનના કાર્યકરો બધા અમે એસપી સાહેબ પાસે રજૂઆત કરવા ગયા હતા અને એસપી સાહેબને કીધું છે કે સાહેબ આ કોઈ ગુનો બન્યો નથી, આ માણસ ફેસબુક ઉપર લાઈવ છે, આખા ગુજરાતના બધા માણસો જોવે છે અને પોલીસ ડિપાર્ટમેન્ટને ફેસબુક કદાચ જોતા આવડતું હશે, લોકોએ જોઈ લેવાની જરૂર હતી, તો ફેસબુક ઉપર એ લાઈવ જ છે 2 કલાકથી અને સતત એમ કહે છે કે ભાઈ મને કોઈએ કિડનેપ નથી કર્યો, હું સ્વતંત્ર છું અને હું ભારતીય જનતા પક્ષના ત્રાસને કારણે અમરેલી વયો ગયો હતો કે મારી પાસે બિનજરૂરી ફોર્મ પાછું ન ખેંચાવે। એટલે આવી વાત હશે, મને કોઈ આની અંગત માહિતી નથી, પણ ફેસબુક ઉપર છે તો મેં જોયેલું છે, મારી પાસે એના પેનડ્રાઈવ છે અને ફેસબુક ઉપર એ લાઈવ છે। એ જે અમે બધી રજૂઆત એસપી સાહેબને કરી છે કે ભાઈ આટલા પુરાવા છે, ત્યારે ઇન્ક્વાયરી વગર કોઈ માણસની ધરપકડ કરી હોય, રાજકીય પક્ષના આગેવાન છે, અવડો મોટો કોંગ્રેસ પક્ષ છે, એના આગેવાનને એના તમારે જિલ્લા શહેર પ્રમુખને એરેસ્ટ કરવા હોય તો પોલીસે સમજી વિચારીને કરવું જોઈએ। શહેરનું વાતાવરણ ન બગડે જવાબદારી પોલીસની છે અને એ જવાબદારી ભાવનગરના કલેક્ટર સાહેબની છે પણ જિલ્લા ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ તરીકે। એટલે અમે રજૂઆત કરી એસપી સાહેબને, પણ અમને એવી શંકા હતી કે હજી પોલીસ ડિપાર્ટમેન્ટ સરકારના ઇશારા ઉપર કંઈક હજી બરાબર નહીં કરે, એટલે અમે આખી શહેર કોંગ્રેસ, બધા ઉમેદવારો, બધા અમે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ સાહેબને, જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી તરીકે પણ એમનો હોદ્દો છે, એમની પાસે આ બધી રજૂઆત કરી છે અને એમને કીધું છે કે સાહેબ તાત્કાલિક રીતે ભાવનગરમાં શાંતિ રહે, ફેર ચૂંટણી થાય જોવાની જવાબદારી આખા તંત્રની છે, પણ જ્યારે તમારી નીચેના અધિકારીઓ જ્યારે આ રીતે એકતરફી કાર્યવાહી કરતા હોય
તો તમારી ફરજ બની જાય છે કે તમારી નીચેનો સ્ટાફ તમારા કંટ્રોલમાં રહે અને કાયદા પ્રમાણે અને નિયમો પ્રમાણે કાર્યવાહી કરે. બધી રજૂઆત કરી છે, એમને પણ પેન ડ્રાઈવ આપી છે. પણ પાર્ટીને એવું લાગે છે કે કદાચ હજી અમારા પ્રમુખ સાથે કંઈક આ લોકો બધું બરાબર ન કરે અને એમને મુક્ત ન કરે અને ખોટા હેરાન કરે, તો પાર્ટી એવું વિચારે છે કે અમે જો 1 કલાકમાં અમને સરખી રીતે જવાબ નહીં મળે સરકાર તરફથી, તો આવતીકાલથી અમે આ મન્નાત ઉપવાસ ઉપર બેઠશું અને ભાવનગર બંધનું એલાન કરશું કે ભાઈ જો કોંગ્રેસવાળાને ચૂંટણી ન લડવા દેવી હોય તો કોઈ ચૂંટણી લડવાનો મતલબ જ નથી, એટલે કોઈ ચૂંટણી નહીં લડે. અમે ભારતીય જનતા પક્ષના બધા જે ઉમેદવારો છે એને કહેશું તમારે ચૂંટણી નથી લડવાની. અલ્ટિમેટલી તમારે પ્રજાના પ્રતિનિધિ જ બનવું છે ને, તો કાયદાથી બનો ને. શું કામ પોલીસનો ઉપયોગ કરીને બનો છો? સારી રીતે લોકોનું કામ કરો. કાયદો બનાવ્યો છે, ભારતનું બંધારણ બાબા સાહેબે બનાવ્યું છે, તો એ પ્રમાણે ચૂંટણીઓ કરો. શું કામ એટલે બધા ડરો છો? પેલા તો ભાવનગર શહેર કોંગ્રેસની તમામ ટીમ, તમામ આગેવાનો, તમામ કાર્યકર્તાઓનો આભાર માનીશ. સાથે સાથે 18 વર્ણના લોકો, મારા ક્ષત્રિય સમાજના લોકો, તમામ જે હાજર રહ્યા અને જે એમને જુસ્સો અને ઉત્સાહ બતાવ્યો એ બદલ એ સૌનો આભાર માનું છું. અમે આવી ગમે એટલી ખોટી એફઆઈઆર કરશો, અમે આના ડરવાના નથી. અમારો સૂત્ર જ છે, અમારા નેતાનું પણ સૂત્ર છે, ડરો મત. કારણ કે તમે સમજો, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ અમિતભાઈ ચાવડા હોય કે આપણા પનોતા પુત્ર એવા શક્તિસિંહ ગોહિલ સાહેબ હોય, એનું આ બધાનું સૂત્ર છે ડરો મત. તો અમે કોઈથી ડરવાના નથી અને આવા ભાજપ સરકારને કે ગમે એટલા કેસ કબાડા કરી લ્યો, અમે ડરવાના નથી. ડબલ તાકાતથી કોંગ્રેસ પક્ષનો સૈનિક લડશે અને જીતશે. પૂછપરછ મારી ચાલી. પૂછપરછમાં તો બીજું પૂછવાનું કઈ હતું જ નહીં, કારણ કે મેં કીધું હું કઈ છું જ નહીં. આ બધા વિડીયો એવા છે, વિડીયો જોઈ લ્યો, વિડીયો બધા વાયરલ થયા છે. પોતે જે કેન્ડિડેટ છે પોતે બોલે છે કે અમે અમારી મરજીથી ગયા છે, અને કોઈ ઉમેદવાર એની રીતે જાતા હોય એના માટે શું એફઆઈઆર કરી દેવાની હોય? અને હું જે માણસ ફરિયાદી છે એને ઓળખતો પણ નથી. એટલે બધી વસ્તુ મને સંપૂર્ણ વિશ્વાસ હતો. મેં ત્યાં પણ કહ્યું હતું કે મને ન્યાયતંત્ર ઉપર સંપૂર્ણ ભરોસો છે અને મને ન્યાય મળશે. પણ હું આ ભાજપ સરકારના કહેવા માંગુ છું કે અમે ડરવાવાળા નથી. અમે જે પક્ષના સૈનિક છે ને, એ પક્ષે દેશની આઝાદી અપાવવા માટે પણ આંદોલન કર્યા હતા અને એમાં પણ જેલવાસ ભોગવ્યો હતો. અમે કોઈ પણ બાબતમાં મૂંઝાયા વગર આ વખતેની મહાનગરપાલિકામાં કોંગ્રેસ પક્ષની સત્તા લાવીને બતાવશું. આ સરકારના ઈશારે ફરિયાદ થઈ હોય ને, અને જે ફરિયાદ થઈ છે એ વિશે હું પોતે પણ કઈ જાણતો નથી. તમારી સાથે અન્ય પણ એક નામ હતું, હવે તે પોતે પણ ઉમેદવાર છે. ઉમેદવાર પોતે એની સ્વૈચ્છિક રીતે ગયેલો છે, એનો પણ વિડીયો આવેલો છે. એટલે આ બધી વસ્તુ જૂઠી છે અને એ ન્યાયિક લેવલે આગળ જશે અને એમાં સંપૂર્ણ ભરોસો છે, એમાં અમે નિર્દોષ સાબિત થશું.